નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે। જ્યાં દોસ્તો ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડી જોવા મળી છે, જેથી જનજીવન પ્રભાવિત થયું છે। તો પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પણ છવાયેલી જોવા મળી છે, જ્યારે મેદાની પ્રદેશોમાં પારો 0 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયો છે। તો હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા તેમજ દિલ્હી સહિતના રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ માટે શીતલહેરની ચેતવણી આપી છે। તેમજ આજ સુધી ભારે ઠંડી બાદ લોકોને થોડી રાહત પણ મળવાની શક્યતા છે। તો આ વર્ષે ઠંડીએ અનેક જૂના રેકોર્ડો પણ તોડ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નલિયા બન્યું રાજ્યનું કાશ્મીર। જ્યાં દોસ્તો ગુજરાતમાં પણ પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે, તેમજ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે। તો નલિયા 5.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો હવામાન વિભાગના આંકડા અનુસાર અમદાવાદમાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 11.1 ડિગ્રી, ભુજમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ ઉપરાંત ડીસા અને પોરબંદરમાં પણ પારો ગગડ્યો છે। તો ઠંડા પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની શક્યતા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। તો આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે। તો એક નિયમ અનુસાર એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે। તો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી પણ કરાવવી ફરજિયાત છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમદાવાદના ફ્લાવર શોમાં જનસેલાબ। જ્યાં દોસ્તો એએમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આયોજિત ફ્લાવર શો 2026 ઉત્તરાયણની રજાઓમાં વરદાન સાબિત થયો છે। તો પતંગબાજીની મજા બાદ શહેરીજનો મોટી સંખ્યામાં ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે। તો ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 78,000 કરતાં વધારે મુલાકાતીઓ નોંધાયા હતા, જેથી માત્ર 24 કલાકમાં જ ₹90 લાખની આવક થઈ છે। તો શો શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 4.75 લાખથી વધારે મુલાકાતીઓ જોયા છે, તો જેથી કુલ આવક ₹5 કરોડને પણ વટાવી ગઈ છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ઉત્તરાયણમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન। જ્યાં દોસ્તો રાજ્ય સરકારનું કરુણા અભિયાન 2026માં અત્યંત સફળ રહ્યું છે। તો વર્ષ 2026ના પ્રારંભથી 14 જાન્યુઆરી સુધીના ટૂંકા સમયગાળામાં રાજ્યભરમાં અસંખ્ય પક્ષીઓ દોરીઓના શિકાર બન્યા હતા। તો કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ તેમજ પશુપાલન વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુલ 5,440 જેટલા ઘાયલ પક્ષીઓ તાત્કાલિક સારવાર કરવામાં આવી છે। તો તેમાંથી 4,937 પક્ષીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં પણ આવ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારત માટે સારા સમાચાર। તો ભારતીય પાસપોર્ટ રેન્કિંગની દ્રષ્ટિએ 5મા સ્થાન ઉપર આવીને 80મા સ્થાને પહોંચી ગયો છે। જ્યાં દોસ્તો 2025માં ભારતનો રેન્કિંગ 85મો હતો। તો હેનલી એન્ડ પાર્ટનર્સની સંસ્થા દ્વારા 2026ના પાસપોર્ટ રેન્કિંગ અનુસાર ભારતીય નાગરિકો 55 દેશોમાં વિઝા મુક્ત અથવા તો વિઝા ઓન અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે। તો રેન્કિંગમાં સિંગાપોર ટોચ ઉપર છે, જ્યારે પાકિસ્તાન 98મા ક્રમે છે। તો અફઘાનિસ્તાન પાસપોર્ટમાં સૌથી નબળા સ્થાને 101મા સ્થાને છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ટ્રમ્પે ફરી એકવાર દુનિયાને આપ્યો મોટો ઝટકો। જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિ અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે। તો તેમણે 75 દેશના નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સ્થગિત કરવાની જાહેરાત કરી છે। તો આ યાદીમાં રશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, ઈરાન અને બાંગ્લાદેશ જેવા દેશો સામેલ છે। તો આ પ્રતિબંધ 21 જાન્યુઆરીથી લાગુ થશે। તો અમેરિકાનો ઉદ્દેશ્ય એવા લોકોને રોકવાનો છે જે દેશ ઉપર
આર્થિક બોજ બની શકે છે. તો આ નિર્ણયનો અમલ આગામી આદેશો સુધી ચાલુ રહેશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજ્યમાં ઋતુચક્રમાં આવ્યા ચિંતાજનક બદલાવો. જ્યાં દોસ્તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો રાજ્યમાં શિયાળાની પેટર્ન બદલાઈ ગઈ છે અને ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો ડિસેમ્બર 2024માં નલિયામાં લઘુત્તમ તાપમાન 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયું હતું. તો જેની સરખામણીમાં ડિસેમ્બર 2025માં માત્ર 4 વખત જ આવું બન્યું છે. તો ભર શિયાળે ગરમી તેમજ ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી રહી છે, જે પર્યાવરણમાં આવી રહેલા મોટા બદલાવના સંકેતો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો જથ્થાબંધ ફુગાવો 8 મહિનામાં સૌથી વધારે. જ્યાં દોસ્તો વર્ષના છેલ્લા મહિને ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. તો આ મહિને જથ્થાબંધ ફુગાવો એટલે કે WPI 0.83% ઉપર પહોંચી ગયો છે, જે 8 મહિનાનો સૌથી ઊંચા દરે છે. તો ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાના કારણે ફુગાવો વધ્યો છે. તો અગાઉ નવેમ્બરમાં તે -0.32 ઉપર હતો, જ્યારે ઓક્ટોબરમાં તે -1.21% ઉપર આવી ગયો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ભડકો. જ્યાં દોસ્તો રાજકોટ સહિત સમગ્ર રાજ્ય તેમજ સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તો 15 કિલોના ડબ્બામાં 120 રૂપિયાનો વધારો થતાં હવે નવો ભાવ ₹2725 ઉપર પહોંચ્યો છે. તો તહેવારોના ટાણે જ આ ભાવ વધારો થતાં મધ્યમ વર્ગ ઉપર આર્થિક બોજ વધ્યો છે. તો મગફળીનું સારું ઉત્પાદન હોવા છતાં સંગ્રહખોરી તેમજ સટ્ટાખોરોના કારણે ભાવ વધી રહ્યા હોવા થી બજારમાં ચર્ચાઓ જાગી છે. તો ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. SBI ગ્રાહકોને મોટો ઝટકો. જ્યાં દોસ્તો દેશની સૌથી મોટી સરકારી બેંક SBI નવા વર્ષની શરૂઆતમાં જ કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. તો હવે અન્ય બેંકોના ATMમાંથી પૈસા ઉપાડવા પહેલા કરતાં વધારે મોંઘા પડશે, કારણ કે બેંક અન્ય બેંકના ATMના ઉપયોગ ઉપર લાગતા સર્વિસ ચાર્જમાં વધારો કરી દીધો છે. તો આ વધારાનું મુખ્ય કારણ ઇન્ટરચેન્જ ફીમાં વધારો છે. તો ઇન્ટરચેન્જ ફી એ રકમ છે જે એક બેંકે બીજા બેંકના ATMનો ઉપયોગ કરવા બદલ ચૂકવવી પડે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી પણ વધારે ઘાતક વાયરસ ઇન્ડિયામાં થઈ એન્ટ્રી. જ્યાં દોસ્તો પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસના કેસ સામે આવતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે, તેમજ અન્ય એક ખાસ રિસ્પોન્સ ટીમ પણ ત્યાં મોકલાઈ છે. તો નિપા વાયરસ અત્યંત ઘાતક માનવામાં આવે છે, જેમાં મૃત્યુદર 40થી લઈને 75% જેટલો ઊંચો હોઈ શકે છે. તો આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તો કેન્દ્રીય ટીમ સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે મળીને સંક્રમણને રોકવા તેમજ સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવા માટે પણ કામે લાગી રહી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. એક્સપ્રેસ વે ઉપર 2 મિનિટથી વધારે રોકાય તો કંટ્રોલ રૂમને એલર્ટ મળશે. જ્યાં દોસ્તો અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ વે ઉપર અકસ્માતોની સંખ્યાને ઘટાડવા નવી સિસ્ટમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વેલન્સ કેમેરા સિસ્ટમ લાગુ કરાઈ છે. તો જો કોઈ વાહન માર્ગ ઉપર 2 મિનિટથી વધારે સમય માટે બિનજરૂરી રીતે ઊભું રહેશે તો તાત્કાલિક કંટ્રોલ રૂમને એલર્ટ મળશે. તો આ ટેકનોલોજી દ્વારા ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો ઉપર જ પણ નજર રખાશે. તો આ સિસ્ટમનો હેતુ એક્સપ્રેસ વે ઉપર થતા ગંભીર અકસ્માતોને અટકાવીને મુસાફરોની સુરક્ષા વધારવાનો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અમેરિકાનું હાઈ એલર્ટ. તો ઈરાનને તાત્કાલિક છોડો તો ગમે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ થઈ શકે છે. જી હા દોસ્તો, ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોના પગલે અમેરિકાએ હાઈ એલર્ટ જારી કરીને પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સૂચનાઓ આપી છે. તો સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ, મોબાઈલ તેમજ લેન્ડલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તો રસ્તાઓને પણ સીલ હોવાથી અન્ય ફ્લાઇટને પણ રદ થવાના કારણે સ્થિતિ ગંભીર બની છે. જ્યારે ઈરાન સરકારના કડક નિયંત્રણો વચ્ચે જાહેર પરિવહન પણ ખોરવાઈ ગયું છે, જેનાથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તો
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લિથિયમનો પણ વિકલ્પ મળશે તો દરિયાઈ પાણીમાંથી બનશે બેટરીઓ. જી હા દોસ્તો, વર્ષ 2026માં વૈજ્ઞાનિકોએ દરિયાઈ પાણીમાં રહેલા સોડિયમનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતા ધરાવતી સોડિયમ આયન બેટરી વિકસાવવામાં સફળતા મેળવી છે. તો લિથિયમની સરખામણીએ સોડિયમ સસ્તું તેમજ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ઇલેક્ટ્રોનિક વાહનો તેમજ સ્માર્ટફોનોની કિંમતોમાં મોટો ઘટાડો થશે. તો આ ટેકનોલોજી પર્યાવરણને અનુકૂળ છે કારણ કે તેમાં ઝેરી ધાતુઓનો ઉપયોગ ઓછો થાય છે.